હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે જયશ્રી રસોઈ, આમ તો જયશ્રી નહીં, અમીષાબેન બનાવે છે. કેવી રીતે બનાવે છે જુઓ. આ રીતે કોણ કોણ રસોઈ બનાવે છે એ જરા કોમેન્ટમાં કહેજો મને. ભીંડાનું શાક બને છે ને અમારા અમીષાબેન રસોઈ બનાવે છે. તો શું બનાવે છે ભાઈ? ભીંડો બને છે. ભીંડો બને છે. ભીંડામાં ઓલો મસાલો તો નાખવાનો ને? હમણાં પછી નાખું, થોડોક સડી જવા દો. તો જુઓ કેવી રીતે રસોઈ બને છે, તમે જોવો છો. ઉપર ચડીને પાછી બનાવે. આમ બનાવે કોઈને આવડે? શું આવી ગયો માં? હવે ટમેટા કેવો મસ્ત મસ્ત બનાવે. સરસ મજાનો ભીંડો બની રહ્યો છે. ટમેટા ને ભીંડો, ટમેટા ને ભીંડો બને છે. કોઈ બનાવે? અમે એવું બનાવ્યું. એમ તો એ તો અમારા અમીષાબેન હાથમાં આજો ભીંડા શાક ખાવાનું છે. તો અમીષાબેન અત્યારે અમારે ક્યાં ગેસની માથે સડી ગયા છો? હા હું પણ ઊભી છું. હા. હું શીખવાડું છું કે આ રીતે બનાવે. જયશ્રી એને આવડે છે. હા, અમીષાબેન ને આવડે જ છે, રસોઈ સરસ બનાવે છે. સ્વાદિષ્ટ મસ્ત મજાની. આવી તો કોઈ નહીં બનાવતો એ રસોઈ. જયશ્રી ખુશ થઈ ગઈ જો. એટલે કે તો મસ્ત મજાનું બને છે. વંદનાબેન કા કહેવા માંગે છે? વંદનાબેન શરમાઈ ગયા જોઈ. આ તો ભીંડાનું શાક ખાવાનું છે ને એટલે મજા આવી જવાની, એટલે એ ખુશ થઈ ગયા બધા. એવું છે? કેટલે પહોંચ્યો બેન તમારો ભીંડો? બાવા થોડીક જ વાર સડી જાય પછી મરચું નાખી દેશું. ઓલો મેગી મસાલો નાખવાનો ને? શું નાખવાનું? તમને ભાવે મેગી તો મસાલો નાખી તો દો. મસ્તીનું બને. એમ? હા. તમને ભાવે? હા. એમ? તો નાખી દેવી આપણે. હાલો નાખી દો. આ કયો મસાલો છે? ઊંધો છે પાછો. એ આપણે ઊંધું દેવાનું, સીધું નહીં. એવું? હા, એ વાત સાચી. એડવર્ટાઈઝ નહીં કરવાની. ના દેખાડી દેવી હાલો. એ ના બહુ છે ને સીધું ના દેખાડાય. તો આ મસાલો નાખવાનો છે. તો આપણે એડવર્ટાઈઝ કરવાની થતી નથી મસાલાની. તો હવે શું નાખવાનું છે? આ મરચું છે ભેળવેલું. વાહ, ઓહો, જોજો ભાઈ, ઓછું નાખજો, નકર આ ઉનાળાના જો તમે ડબલા ભરવાના સીન ન લાવતા. કેટલું નાખું પાછું કેજો જેવું ખાવું હોય એવું. મમ્મી મોડું બનાવજો હો. મોળ બનાવું? હા. સાસમાં બનાવું છે કે ના અત્યારે સાસમાં ન ખવાય, કોરો ખવાય. અગર કરો ખાવ બસ તીખું થઈ જશે તને હું ખબર પડે? તો આ તીખું તો બે બનાવો. માં દીકરી હવે શાક બનાવે છે, જોઈજો હો, તું મરસામાં ધ્યાન રાખજે. આપણી પાસે ઓકે જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. હોય નહીં. આમાં કાંઈ ઘટે ન ઘટે બધા, એટલે તો રેડી હોવું જોઈએ. હવે શું નાખવાનું છે? હવે મોર વાહ, એ અમીષાબેન, શાક બનવાનું જોરદાર હો બે ઘડી. પછી અમારા રમેશાબેન હાથ બહુ મીઠા છે. તો હવે શું છે? ચાલો, મોરસ. હા એમાં નાખ્યું છે. આવતી જ આવતી મોરસ, જેથી કરીને થોડો ટેસ્ટ આવે. મસ્તની બને. એમ? આપણે કામે જાવી એટલે થાકી જાવી ને, એટલે જો આવી રીતે બેહીને બનાવવું પડે. એવું છે? તો ઉભા રહીને કેટલા થાકી જાય. હા એ વાત એ હાચી. પછી આપણે થોડાક ટાટિયા પગનું જોવું જોવે ને. તો અમારે અમીષાબેન ને શું છે કે હાથમાં થોડુંક ફ્રેક્ચર આવી ગયું છે. હા જો બતાવો ભાઈ, જોઈ લો. જો હમણાં ત્યાં પ્લાસ્ટિકનો હાથ નાખ્યો. ના હો, પ્લાસ્ટિક નો નથી, તાજો છે, મસ્તી નો જો. ના ભગવાન નો દીધેલો હાથ. ના હો ભાઈ, આ ખોટો મસ્તી મજાક કરું છું. હા, હું સુગંધ લેશો? હે, સુગંધ આવે છે? એટલે તો મસ્તીનું બન્યું છે. જો અમારા ઘરમાં આ રીતે શાક ચેકિંગ કરે છે, સુગંધથી ખબર પડી જાય. હા સારું હોત પાછા કહેજો કે કેવું બન્યું છે. મો એમ? હા, તો મિત્રો કોમેન્ટમાં કહેજો, અને વિડીયોમાં નવા હોવ તો આમ કહેતો ખરી તું પછી. એવું નથી આવડતું મને. એકવાર લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરજો. વાહ ભાઈ વાહ. ઓલ ધ બેસ્ટ. અને બે લાઇકન ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. હા ઓલે તડિંગ તડિંગ વાગી ને. હા, તડિંગ વાળી. જેથી કરીને આપણા બધા વિડીયો સૌથી પહેલા મળશે. સરસ. હવે જયશ્રીને થોડુંક ફાવી ગયું છો બોલવાનું. શીખવું તો પડે ને અમારે તે. એ વાત સાચી. તો મળશું હવે આપણે એક નવા વિડીયોમાં. જમવા બેસી તઈ. એમ? હા હવે આપણે હેઠે ઉતરી જાય.
બની ગયું હવે. ત્યાં સુધી બાય બાય કરી દો હાલો. બાય બાય ટાટા મળીશું હવે એક નવા વિડીયોમાં સરસ.